બ્રિજ થઈ ગયો કે નહીં? હા એ રેલવેનો બ્રિજ થઈ ગયો ને તો બંધ હતો, અત્યારે રિપેરિંગ કામ હાલે. બંધ હતો. મંદિર થઈ ગયું કે છે? ભવ્ય મંદિર બનાવી નાખ્યું. પણ મંદિર તો બનાવ્યું બહુ મોટું. એ ત્યાં સાઉથમાં જેટલા મંદિર ને દાદા બધામાં દીવા જ, લાઇટું નહીં. એની મૂર્તિ હોય ના અંદર દીવાથી જ મૂર્તિના દર્શન થાય. જો રામેશ્વર, પછી તિરુપતિ બાલાજી, પછી મધુરાઈ એ મીનાક્ષી મંદિર બરોબર. અને અમે ગયા હતા મલ્લિકાર્જુનમાં અહીંયા એમ બહુ મોટો છે. પણ એના બધા મંદિર દાદા એવડા મોટા વિશાળ કે વાત જવા દો. અમે ઓલું કેવું નામે નહીં આવડે, વિષ્ણુ ભગવાનનું મોટું મંદિર છે પદ્મનાથ. હા, એ મંદિરમાં તો તમે જો ગોખલામાંથી જોવો ને તો અડધા અહીં લગીના પગ આટલું દેખાય, પછી ત્યાંથી આટલું દેખાય બીજા ગોખલામાં, પછી ત્રીજા ગોખલામાં માથું દેખાય, શેષનાગ હોય ને એવી રીતે. પણ આમ ક્રોસ તૈયાર કરજો ને તો આખી આખી મૂર્તિ દેખાય. પછી કોકને ખબર હતા તો નીકળી જાય બધા. પૈસાની તો તમે વાત જ જવા દો. આ તિરુપતિમાં તો એટલો બધો પૈસો. અત્યારે આ પદ્મનાથનું વધી ગયું, આ ઓલા દરવાજા ખોલ્યા ને એમાં. નગર તિરુપતિમાં તો હોનું એટલું એને બંધ કરી દીધું ને. નગર હોનું ઓલી કુંડ મોટો બધો હોય જબરજસ્ત, એમાં બધા નાખતા કુંડીમાં. પણ મંદિરની અંદર એક દાદા જોયું, તિરુપતિમાં બહુ ટ્રાફિક. હા, બાલ તો ઠીક, પણ ટ્રાફિક એવો. પણ એ લોકો ખવડાવ પીવડાવે અંદર બધું. પણ ઓલા પૂરી દે બે ઓયડા. જો એક તમે માંથી દાડું બંધ કરી દો ને અહીંથી જવાનું હોય ત્યાં બંધ કરી દો, પછી અંદર બધાને જેટલા બેહાડી દીધા પછી જાય ક્યાં. તિરુપતિ એ કેવું. બાકી અમે બધા જ્યાં ગયા ત્યાં 4 વાગે ઉઠીને એટલે દર્શન હાઈકલા થઈ જાય તરત જ. લાઈનમાં નહીં, આરતીનો ટાઈમ થાય બરોબર. પણ આ બધા શું છે ગયા હોય એ બધા ઉઠે મોડા જાય મોડા. અમે તિરુપતિમાં પહોંચ્યા ને તો અમારે એમાં બહુ વાર લાગી. બાકી રામેશ્વર વહેલા મણી દર્શન કર્યા બરોબર 4 વાગ્યામાં. અને પાછા 9 વાગે ગયા ને તો એમાંય દર્શન એકલા થઈ ગયા. 2 દર્શન એમાં ત્યાં તો બહુ બધા એમ કે મણી અહીંયા 3 દિવસ જોવે અમને ગયા. અમે તો 12-1 વાગે તો આખું એમ રામેશ્વર ફરી લીધું હતું. તમે બાપુ જે આવ્યા છે ને? ના, આર્ય આવે છે ને. કઈ જાતા નથી બાપુ, કઈ જવાનું નહીં. દિલ્હીની બહાર જ નહીં, ગુરુની અંદર બધું. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં બાપુ. બરોબર જ છે. ના એમાં જોઈ લઉં છું. હવે જગાડવાનું કામ છે. પણ બધે ગમે ત્યાં જઈને જોવાનું તો હાથથી જોવા છે, એક જ જોવાય. દાદા સત્સંગ કરે. સુતા ઉપર આપણે ધ્યાન આપીને તો સુતાથી ખેલ